ઉપલેટામાં ડેલ્ટા સ્કૂલ ખાતે આરટીઓ ટીમ રાજકોટ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડેલ્ટા સ્કૂલ ખાતે માર્ગ અકસ્માત માસ 2024 અંતર્ગત 15મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી સુધી શરૂ કરવામાં આવેલ 1 મહિના માટે અલગ અલગ તાલુકામાં રાજકોટ જિલ્લાના આરટીઓ ટીમ દ્વારા રોડ અકસ્માત સલામતી નિવારણ માટે વિવિધ સ્કૂલોમાં રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવનાર હોય, જેને લઈને ઉપલેટામાં ડેલ્ટા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રોડ પર થતા ગંભીર અકસ્માતોને રોકવા તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટની અહેમિયતની કાયદાકીય સમજ અને ટ્રાફિકના તમામ નિયમો સમજાવવામાં આવ્યા હતા. નમસ્તે. આજે ડેલ્ટા સાયન્સ સ્કૂલની અંદર રાજકોટ જિલ્લા ટ્રાફિક તરફથી માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત રાજકોટથી આરટીઓ સાહેબ શ્રી કેતન ખેપટ સર અને નિવૃત્ત અધિકારી શ્રી જેવી શાહ સર અને એની ટીમ સાથે રાણા સર છે, ચુડાસમા સર છે, બધા અમારી સ્કૂલે હાજર રહ્યા અને એના સરસ મજાની આગવી છટાથી બધા બાળકોને ટ્રાફિકના નિયમો વિશેનું ઘણું બધું જ્ઞાન આપ્યું. અમે ડેલ્ટા સાયન્સ સ્કૂલ આ તકે અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ. મારું નામ કેતન ખપેડ છે. હું ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમો દ્વારા ઉપલેટા ખાતે આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલની અંદર રોડ સેફટી અવેરનેસ બાબતે પ્રોગ્રામ કરવામાં આવેલો અને અહીંયા જે ભણતા ભૂલકાઓ જે બાળકો જે છે એની અંદર અકસ્માત શું ગંભીર વસ્તુ છે એ બાબતે સમજ આપવામાં, હેલ્મેટની શું અહેમિયત છે, સીટ બેલ્ટ શાના માટે બાંધવો જોઈએ અને રોડ સેફટીના નિયમો, ટ્રાફિકના નિયમો શા માટે પાડવા જોઈએ એ બાબતે સમજ આપવામાં આવી. આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર ઘણા બધા માર્ગ અકસ્માત થાય છે અને ઘણા લોકો મૃત્યુ પામે છે. આ માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી રોડ સેફટીના અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે. હવેની વાત કરીએ તો 14 ફેબ્રુઆરી સુધી આપણે રોડ સેફટી મંથની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ મંથની જે શરૂઆત થઈ છે 14 જાન્યુઆરીથી થઈ છે, 15 જાન્યુઆરીથી શરૂઆત થઈ છે અને 14 ફેબ્રુઆરી સુધી આ રોડ સેફટી મંથની ઉજવણી કરવાના છે.